હમણાં મને ફોન આવ્યો હતો કે ભાઈ પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં હું કંઈ સમજો નહીં પેલા કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને નકુબા કૂતરાને નાખવાના છે. તો મેં કીધું કામ કરો, 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુબા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે મેં તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશો અકુબા. એટલું અકુબા કૂતરાનું માન રાખો કે. મેં તો ઓકે ચલો, કૂતરાનું માન. ટૂંકમાં કૂતરાના લઈ તો લીધા જ ને, તમે જોયો અમારી નીચતા અમે કોઈને મૂકતા તો છીએ જ નહીં. કૂતરાના ઉપાડ લીધા. પછી 51,000 રૂપિયા નક્કી કર્યા. હું જો શિવરાજપુર મારો પ્રોગ્રામ હતો, સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આને ઓળખે છે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? એ કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો 20 સાલો આપણા 51,000 રૂપિયા લઈ જોઈ. કૂતરાએ આવું બીજા કૂતરાને કીધું. પછી મને 51,000 રૂપિયા આપ્યા. તે પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારને હું બાજ્યો બહુ. એટલે મારો પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે કીધું. ટૂંકમાં કોનું ખાવું એ મહત્વનું મને છે. તમે તમારો સ્વભાવ બદલી જાય. શું વાત કરો છો? રાતે 2 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો. મને ભૂખ બહુ લાગી હતી, પણ કોઈ હોટલ બોટલ રસ્તામાં હતી નહીં, ગામડું હતું. પણ એક સાધુ સંતનો આશ્રમ આવ્યો. મેં તો અહીંયા ગાડી ઉભી રાખો, અહીંયા આપણને ઓળખતા જઈશે. જેવી ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા. અકુબા તમે અહીંયા ક્યાંથી? મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે. કાંઈ બોલતા નહીં કે રોટલા શાક તૈયાર છે, બેસી જાઓ. 2:30 વાગે રાતે રોટલા શાક તૈયાર. બોલો કેવી મોટી વાત કહેવાય. આશ્રમમાં હું તો બેસી ગયો જમવા. રોટલાનું શાક આપ્યું એટલે મારે શું ટેવ છે, રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકું, આમ કરું. એટલે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે? કારણ કે આ રોટલા હવારમાં કૂતરાને નાખવાના હતા, તમે વહેલા આવ્યા તમે ખાઈ ગયા. કઈ તમારા ભાગનું ખાઈ જાવ કે કોઈના ભાગનું કાઢવાનું છે નહીં, કૂતરાના ભાગનું તમે ખાઓ છો. તારે મને એમ થયું કે હવે આપણે કૂતરાના પ્રોગ્રામ કરવા જ નથી. આવા 2-4 હું પ્રોગ્રામ તો સારો મને તો હડકવા હાલે. અને આવા 2-3 કલાકનું બેઠકા બોલું હાવ કરીને. છેલ્લે મહેસાણા પ્રોગ્રામ કર્યો મેં. એ કૂતરાની સેવાનો જ પ્રોગ્રામ હતો. એ બહુ સારું આયોજન છે, અદભુત. પણ એક ભાઈને ફરમાઈશ આવી મને કે કૂતરાનું ગીત ગાઓ. કૂતરાનું ગીત કેવું જ ગાવ કીધું? કે પ્રસંગ જ કૂતરાનો હોય કે તો કૂતરાનું ગાવું જ પડશે. મેં તો સારું હાલો, જે મોગલમાંનો પ્રસંગો તમે એમ કહે કે માવતર મળે તો મોગલમાં મળજો, મહાકાળીનો પ્રસંગો તમે એમ કહે માવતર મળે તો મહાકાળીમાં મળજો. પણ કૂતરામાં શું કેવું? માવતર મળે તો કૂતરા મળજો આવું કેવું? કેવી વાત કરો કીધું? કોઈ હું નથી ગાવાનું, ન ગાયું. કૂતરાનું ગીત જ નથી કોઈ. તમે જો બધું અદલ બદલ થઈ ગયું જીવનમાં. એમ મને ખબર પડી જાય છે. તે પહેલાં મને ફોન આવ્યો હતો. મને કે ગુપા છેલ્લા તમે પૈસા કહી દો, એક પ્રોગ્રામ નાનો એવો કરવો હોય. મેં તો પહેલાં 2.5 લાખ રૂપિયા. મને કે ગુપા તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તું ના. તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એના પૈસા. અમારા છોકરા ગટગટ ગલોટિયા ખાતા હોય. આ બધો હોય છે સમજા. પણ આ અદભુત ગાજીપુર ને ગાદીપુર ગામ તો આવ્યું તું રોડ આવ્યા. હા પણ સારું એવું ગામ છે. ભુવાજી બહુ સારો પ્રસંગ કર્યો છે. કારણ કે એવી ભગવતી મહાકાળી, શુંભ, નિશુંભ, મહિષાસુર, રક્તબીજ આવા દૈત્યો જેનાથી થર કાપતા હતા, એવી ભગવતી મહાકાળીની જે ઉપાસના કરે ને સાહેબ, જીવનમાં કોઈ વાંધો ના આવે. એ ભગવતી છે, પરાશક્તિ છે, આદિ અને આદિ છે. તેના ગુણગાન ગાવાથી મહાશક્તિની જે ઉપાસના કરતો હોય મહાકાળીની, જીવનમાં કોઈ વાંધો નથી આવતો. કારણ કે એવી ભગવતી છે તમારી પાસે છે, કાળો ભુવો પાસે. એટલે બહુ મોટી વાત કહેવાય ને. આખો માલધારી સમાજ માત્ર ને માત્ર મહાકાળીમાં ભગવતીના પ્રસંગમાં જ્યારે આ સહભાગી બન્યો એટલે બહુ મોટી વાત કહેવાય. 2 હાથ ઉજા કરીને મહાકાળી માની આપણે જે બોલાવી, કદાચ બોલાવી ન બોલે મને ખબર નહીં, પણ જોરથી જે બોલવાની મહાકાળી માની. કારણ કે આની મોટું કોઈ છે જ નહીં. બોલીએ મહાકાળી માતની. બસ.